નમસ્કાર તાલીમાથી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોમિકેનિક્સ ટ્રેડ અંતર્ગત ઇલેક્ટ્રિસિટી અને તેની સાથે સંકળાયેલા જુદા જુદા પદ જેવા કે ઇલેક્ટ્રિક ચાર્જ, વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટન્સનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ઇલેક્ટ્રિસિટી તમે બધા જાણો છો કે આજના જગતમાં જે છે એ લાઈફમાં ઇલેક્ટ્રિસિટી ખૂબ જ જરૂરી છે. આપણે ઇલેક્ટ્રિસિટીને જુદા જુદા પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, સોલર પેનલ છે, તેમની મદદથી આપણે ઉત્પન્ન કરીએ છીએ અને તેને આપણે ટ્રાન્સમિટ કરી અને આપણા ઘરમાં જે સપ્લાય આવે છે તેના મદદથી આપણે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ કરીએ છીએ. તો ઇલેક્ટ્રિસિટી શું છે સૌપ્રથમ તે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાણીશું. ઇલેક્ટ્રિસિટી એક ઘટના છે જે ઇલેક્ટ્રિક ચાર્જના ફ્લો સાથે સંકળાયેલ છે. જ્યારે વાહકમાં પોઝિટિવ બાજુથી નેગેટિવ બાજુ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે અને તેમાંથી જે એનર્જી ઉત્પન્ન થાય છે તેને આપણે ઇલેક્ટ્રિસિટી કહીશું. વીજળી એ કુદરતી ઇલેક્ટ્રિસિટીનું ઉદાહરણ છે. તો ઇલેક્ટ્રિસિટી એ ઇલેક્ટ્રિક ચાર્જના ફ્લો સાથે સંકળાયેલ છે. તમે બધા જાણો છો કે અણુની અંદર એક ન્યુક્લિયસ આવેલું હોય છે કેન્દ્ર, તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તે ઇલેક્ટ્રિક ચાર્જ સાથે સંકળાયેલા છે. જ્યારે વાહકમાં પોઝિટિવ બાજુથી નેગેટિવ બાજુ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહવાનું સ્ટાર્ટ થાય છે ત્યારે આપણે જે એનર્જી ઉત્પન્ન થાય તેને આપણે ઇલેક્ટ્રિસિટી કહીશું. જ્યારે આકાશમાં વીજળી થાય છે, તમે જુઓ છો વાદળના અથડાવાથી, તો એ કુદરતી ઇલેક્ટ્રિસિટીનું ઉદાહરણ વીજળી છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રિસિટીના પ્રકાર. ઇલેક્ટ્રિસિટીના મુખ્યત્વે બે પ્રકાર છે. એસી સપ્લાય, જે થાંભલા દ્વારા આપણા ઘરમાં આવે છે તેને આપણે એસી સપ્લાય કહીશું. તે સામાન્ય રીતે એસી સપ્લાયનું આપણે ઉત્પન્ન કરીને આપણે તેને ટ્રાન્સમિટ કરીએ છીએ. અને બીજો છે ડીસી સપ્લાય. ડીસી સપ્લાયમાં જે આપણે બેટરીમાંથી મેળવીએ છીએ તેને આપણે ડીસી સપ્લાય કહીશું. નેક્સ્ટ, ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન આપણે કઈ રીતે કરીએ છીએ. તો ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન તમે જાણો છો, થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, સોલર પેનલ, પવનચક્કી અથવા જુદી ઘણી બધી બીજી રીત છે જેના મદદથી આપણે ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરી શકીએ છીએ. તો થર્મલ પાવર પ્લાન્ટ છે તેમાં આપણે કોલસાને ગરમ કરશું, તેમાંથી જે હીટ થશે તેમાંથી બોઇલરમાં જે હીટ ઉત્પન્ન થશે તેના મદદથી આપણે ટર્બાઇનને ફેરવી અને તેની સાથે અલ્ટરનેટર જોડેલું હશે. અલ્ટરનેટર છે તે એસી સપ્લાયનું ઉત્પાદન કરશે અને એસીને આપણે તમે જુઓ છો તે થાંભલામાં મારફત આપણે તેને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ અને આપણે થાંભલા દ્વારા આપણા ઘરોમાં એ સપ્લાય આવે છે. તો થર્મલ પાવર પ્લાન્ટમાં આપણે જોયું કે કોલસાની મદદથી હીટ જનરેટ કરીને ટર્બાઇન ફેરવીને ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન થાય છે. તેવી જ રીતે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં કોઈ ડેમ ઉપર બંધ બાંધવામાં આવે છે. એ બંધમાંથી જ્યારે પાણીનો વહેવાનું ચાલુ થાય છે તેની બધી ટર્બાઇન ફેરવી અને તે ટર્બાઇન સાથે અલ્ટરનેટર જોડવું હશે. અલ્ટરનેટર છે તે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરશે અને તેની મદદથી આપણે ટ્રાન્સમિટ ઇલેક્ટ્રિસિટીનું કરશું તેના મદદથી. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તેમાં આપણે યુરેનિયમ અથવા થોરિયમ તેની મદદથી આપણે હીટ જનરેટ કરીને આપણે જુદી જુદી ન્યુક્લિયર મદદથી આપણે તેની મદદથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીશું. સોલાર પેનલ. તો સોલાર પેનલમાં તમે જાણો છો કે તેમાં આપણે ડાયરેક્ટ ડીસી વોલ્ટેજ મેળવી શકીએ છીએ. સોલાર પેનલની એક એમાં ફોટોવોલ્ટેઇક સેલ હશે. જે ફોટોવોલ્ટેઇક સેલ ઉપર જ્યારે પ્રકાશ પડશે ત્યારે તેમાં વીજળી ઉત્પન્ન થશે ને એ આપણે ડાયરેક્ટ આપણે બેટરી સ્વરૂપમાં સ્ટોર કરી શકીશું. તે ઉત્પન્ન થતી વીજળી છે તે ડીસી સપ્લાય છે. અને પવનચક્કી. તો પવનચક્કીમાં આપણે પવનની મદદથી જ્યારે અંદર ટર્બાઇન ગોઠવેલું છે ટર્બાઇન ફેરશે ને આપણે ઇલેક્ટ્રિસિટીને મેળવી શકીશું. નેક્સ્ટ, ઇલેક્ટ્રિસિટીના ઉપયોગો. તો ઇલેક્ટ્રિસિટીના ઉપયોગથી તમે બધા સારી રીતે વાકેફ છો. આપણે ઘર છે તેમાં જુદા જુદા સાધન જેવા કે ટ્યુબલાઇટ છે, પંખો છે, ટીવી છે, કમ્પ્યુટર વગેરે ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત રહે છે. ઇન્ડસ્ટ્રીમાં તમે આગળ જઈને ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરશો તો ત્યાં તમે જુદી જુદી મશીનરી જોશો. લેથ મશીન છે, કોઈ છે પાવર સપ્લાય છે, વગેરે મશીન છે, એને ચલાવવા માટે આપણે ઇલેક્ટ્રિસિટી ખાસ જરૂરી છે. પછી મેડિકલ ફિલ્ડ છે, તેમાં મેડિકલના કોઈ સાધન છે તેને પણ ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી આપણે ખાસ જરૂરી છે. તો નેક્સ્ટ, હવે ઇલેક્ટ્રિસિટી સાથે સંકળાયેલું સૌપ્રથમ પદ છે ઇલેક્ટ્રિક ચાર્જ. તો ઇલેક્ટ્રિક ચાર્જ શું છે? ઇલેક્ટ્રિક ચાર્જ એ પદાર્થનો એક ગુણધર્મ છે. જ્યારે તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં રાખવામાં આવે ત્યારે એક પ્રકારનો બળનો અનુભવ કરે છે. પોઝિટિવ અને નેગેટિવ આ ચાર્જના ઇલેક્ટ્રિક ચાર્જના બે પ્રકાર છે અને તેનો એકમ છે તે કુલમ છે. તમે
અણુ જોશો, અણુનું બંધારણ તમે જોશો તો અણુના બંધારણમાં અંદરની સાઈડ પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હશે. પ્રોટોન છે તે ધન ભાર ધરાવે છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ બહારની કક્ષામાં આવેલો હશે અને નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો આને આપણે ઇલેક્ટ્રિક ચાર્જ કહીશું. જ્યારે આને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં રાખવામાં આવશે ત્યારે તે એક પ્રકારની બળ અનુભવશે અને તે પાર્ટિકલ ફ્લો થવાનું સ્ટાર્ટ થશે. નેક્સ્ટ, વોલ્ટેજ. વોલ્ટેજ શું છે? તો કે વોલ્ટેજ છે તેને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા EMF ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. આપણે સર્કિટમાં ઇલેક્ટ્રોન્સની ગતિ માટે જે ચાલક બળ જોઈએ તેને આપણે વોલ્ટેજ કહીશું. તેનો એકમ છે વોલ્ટ અને તેની સંજ્ઞા કેપિટલ V છે. વોલ્ટેજ એટલે શું? તો સૌપ્રથમ આપણે એનું એક સાદું ઉદાહરણ લઈએ કે જ્યારે તમે પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સપ્લાય કરવું છે તો આપણે પાણીને એક પ્રકારનો ધક્કો મારવો પડશે. આપણે લાંબા અંતરે પાણીને મોકલવું છે તો શું કરવું પડશે? આપણે એને ધક્કા દ્વારા મોકલીશું, એટલે કે આપણે મોટરનો ઉપયોગ કરીશું. તો તેવી જ રીતે સર્કિટમાં જ્યારે તમે વોલ્ટેજનું કામ શું છે? તો ઇલેક્ટ્રોન્સ જે આવેલા હોય છે આપણે કરંટ ઉત્પન્ન કરવા માટે તેને એક પ્રકારનો ધક્કો મારવા માટે, એટલે કે એને એક પ્રકારનું બળ આપવા માટે આપણે વોલ્ટેજનો ઉપયોગ કરીએ છીએ. તો વોલ્ટેજના પ્રકાર છે તો કે 1.5 વોટ ડ્રાય સેલ, કે જે આપણે DC સેલ છે તે આપણે ઘડિયાળ છે તેમાં જે સેલ યુઝ કરીએ છીએ તેના 1.5 વોટ હોય છે, તેને આપણે DC પાવર સેલ અથવા ડ્રાય સેલ કહીશું. પછી બીજો છે 230 વોટ, જે આપણા ઘરમાં આવતો પાવર સપ્લાય છે તે પણ એક વોલ્ટેજનો જ પ્રકાર છે, પણ તે સપ્લાય છે તે AC છે. નેક્સ્ટ, હવે આપણે વોલ્ટની વ્યાખ્યા જોઈશું. વોલ્ટની વ્યાખ્યા શું છે? જ્યારે એક કુલમ ચાર્જને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા જો 1 જૂલ કાર્ય કરવું પડતું હોય તો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે 1 વોલ્ટ છે તેવું કહેવાય. V બરાબર W એટલે કે કરેલું કાર્ય તેને આપણે જૂલમાં માપીશું અને તેના છેદમાં Q એટલે કે ચાર્જ. જ્યારે એક જગ્યાએ આપણે ચાર્જને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવીશું ત્યારે જે કાર્ય કરવું પડતું હોય 1 જૂલ કાર્ય, તો તેને આપણે 1 વોલ્ટ કહીશું. નેક્સ્ટ, બીજો ટોપિક છે જે સંકળાયેલું પદ છે તે છે પોટેન્શિયલ ડિફરન્સ. આપણે વોલ્ટેજ જોઈ ગયા, હવે પોટેન્શિયલ ડિફરન્સ શું છે? અહીંયા તમને ચિત્રમાં 2 ટેન્ક આપેલી છે. હવે એક ટેન્કમાંથી આપણે બીજી જગ્યાએ ટેન્કમાં પાણીનો ફ્લો કરાવવો છે તો બે વચ્ચે એક પ્રકારનું આપણે અંતર રાખવું પડશે, કે એક ઊંચું અને એક નીચું રાખવું પડશે. માટે એક ડિફરન્સ ક્રિએટ કરવો પડશે. તેની મદદથી આપણે આપણું જે સપ્લાય છે કે તો પાણી છે તે ફ્લો થવાનું સ્ટાર્ટ કરે. જો એકસાથે 2 રાખીશું તો તે પાણીનો ફ્લો થશે નહીં. તેના માટે આપણે એક પ્રકારનો ડિફરન્સ ક્રિએટ કરવો પડે છે. તેને જે આપણે સર્કિટમાં પ્લસથી માઇનસ આ એક પ્રકારનું જુદા જુદા ચાર્જ ધરાવે છે, તો તેના મદદથી આપણે એક પ્રકારનો ડિફરન્સ ક્રિએટ કરીએ છીએ પોઝિટિવથી નેગેટિવ. તો ઇલેક્ટ્રોન છે તે પોઝિટિવથી નેગેટિવ તરફ ગતિ કરશે, તો તેને આપણે પોટેન્શિયલ ડિફરન્સ કહીશું. તો ઇલેક્ટ્રિકની ભાષામાં શું કહીશું આપણે? ઇલેક્ટ્રિક પરિભાષામાં શું છે પોટેન્શિયલ ડિફરન્સ? જે ઇલેક્ટ્રોન છે તેની ગતિ, અને આપણે અહીંયા લોડ તરીકે બલ્બ જોડે છે. બલ્બ ક્યારે પ્રકાશિત થશે? જ્યારે પોઝિટિવ બાજુથી ઇલેક્ટ્રોનનો સપ્લાય નેગેટિવ બાજુ ફ્લો થવાનું સ્ટાર્ટ કરશે ત્યારે તે એક પ્રકારનો ડિફરન્સ ક્રિએટ થશે. બે વચ્ચે એક પ્રકારનો ભેદ ક્રિએટ થશે અને તેવી રીતના ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ કરશે. તો તમે પોટેન્શિયલ ડિફરન્સ સમજ્યા હશો. નેક્સ્ટ, પોટેન્શિયલ ડિફરન્સ અને વોલ્ટેજ વચ્ચે તફાવત. બે વચ્ચે શું તફાવત છે? તો જ્યારે સર્કિટમાંથી પસાર થતો કરંટ શૂન્ય હોય ત્યારે હંમેશા પોટેન્શિયલ ડિફરન્સ શૂન્ય હોય છે, પરંતુ સર્કિટમાંથી પસાર થતો વોલ્ટેજ શૂન્ય હોતો નથી. તો આપણે એને સમજીએ. આપણે બેટરી લઈએ છીએ અને બેટરી દ્વારા આપણે સર્કિટને 2 પોઝિટિવ છેડા આપીશું. તો અહીંયા આપણો પોટેન્શિયલ ડિફરન્સ છે તે ક્રિએટ નથી થતો, કારણ કે 2 છેડા કેવા છે? 2 છેડા ધન છે, 2 છેડા પ્લસ છે. એટલે આપણે અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થતો ન હોવાથી કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થતો નથી. પણ જો આપણે બેટરીનો એક પોઝિટિવ છેડો અને એક નેગેટિવ છેડો લઈશું તો બે વચ્ચે એક પ્રકારનો ડિફરન્સ ક્રિએટ થાય છે, પોઝિટિવ અને નેગેટિવ, ધન અને ઋણ. તેના મદદથી પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થવાથી કરંટનો ફ્લો થવાનું સ્ટાર્ટ કરે છે. તો વોલ્ટેજ અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચે આ તફાવત છે. નેક્સ્ટ, કરંટ. કરંટ શું છે? તો જ્યારે કંડક્ટરમાં વીજ ચાલક બળ આપતા ઉત્પન્ન થતી ઇલેક્ટ્રોન્સની ગતિને કરંટ કહેવામાં આવે છે. તેની સંજ્ઞા
કેપિટલ આઈ છે અને તેનો એકમ છે તે એમ્પિયર છે. જ્યારે તમે સર્કિટમાં વોલ્ટેજ આપશો એટલે કે વીજ ચાલક બળ આપશો ત્યારે એક પ્રકારની તેમાં એક જ દિશામાં ઇલેક્ટ્રોન્સની ગતિ થાય છે. આ જ ઇલેક્ટ્રોન્સની ગતિને અથવા ઇલેક્ટ્રોન્સના ફ્લોને કરંટ કહેવામાં આવે છે અને તેને આપણે કેપિટલ આઈ અને દર્શાવીએ છીએ અને તેનો એકમ છે તે એમ્પિયર છે. તો કરંટ છે એ ઘણી જુદી જુદી નોટેશન એટલે કે જુદી જુદી પદ્ધતિ પ્રમાણે દર્શાવવામાં આવે છે. જ્યારે આપણે અહીંયા જોઈશું 1A લખેલું છે તો તેનો મિનિંગ શું થશે કે કરંટ છે તે મારો અત્યારે 1 એમ્પિયર છે. પછી જ્યારે આવી રીતના કરંટ પદ્ધતિમાં 1 a લખેલું હોય તો એનો મતલબ થશે 1 મિલી એમ્પિયર એટલે કે 1 × 10⁻³ તેને આપણે મિલી એમ્પિયર કરંટ કહીશું. પછી છે 1 માઇક્રો એમ્પિયર. આ નિશાની છે તે માઇક્રોની છે અને આ એમ્પિયરનો સિમ્બોલ. તો માઇક્રો એમ્પિયર એટલે શું? 1 × 10⁻⁶. આ ટર્મ છે ખાસ તમારા માટે સમજવા જરૂરી છે જ્યારે આપણે કરંટને દર્શાવતા હોઈએ ત્યારે. નેક્સ્ટ, કરંટ વહનની થિયરી. કરંટ છે એ સામાન્ય રીતે સર્કિટમાં કઈ રીતે ફ્લો થાય છે? તો કરંટ વહનની બે થિયરી છે, પરંપરાગત થિયરી અને મોડર્ન થિયરી. તો સૌપ્રથમ પહેલાં આપણે પરંપરાગત થિયરી જોઈએ. પરંપરાગત થિયરી પ્રમાણે એવું કહેવામાં આવે છે કે કરંટ છે એની દિશા હંમેશા પોઝિટિવ બાજુથી નેગેટિવ બાજુ હોય છે. એક વૈજ્ઞાનિક છે બેન્જામિન ફ્રેન્કલિન, તેણે એક વિદ્યુત છે એને એક પ્રકારનો તરલ પદાર્થ કહ્યો હતો. તરલ પદાર્થ છે તમે જુઓ કે હંમેશા પોઝિટિવથી નેગેટિવ બાજુ વધારે ફ્લો થશે. તો બેન્જામિન ફ્રેન્કલિને આ પરંપરાગત થિયરી પ્રમાણે કહેતા કે કરંટની દિશા છે તે હંમેશા પોઝિટિવથી નેગેટિવ બાજુ હોય છે. તો આપણે એ આકૃતિ દ્વારા જોશો તમે, બેટરી તમને એક 12 વોટની આપેલી છે, તેની સાથે એક બલ્બ જોડેલો છે જે આપણો લોડ છે. તો તમે કરંટની દિશા છે તે જોઈ રહ્યા છો. કરંટ છે તે પોઝિટિવમાંથી નેગેટિવ બાજુ ફ્લો થાય છે. આને આપણે શું કહીશું? પરંપરાગત કરંટની દિશા અથવા પરંપરાગત થિયરી. નેક્સ્ટ, ઇલેક્ટ્રોન થિયરી. જૂનામાં જૂની જે પદ્ધતિ છે તે પરંપરાગત થિયરી છે, પરંતુ આ થિયરીની શોધ થતાં તે પ્રમાણે ખોટી પડી છે. આ થિયરીમાં શું કહેવા માગે છે? તો આ થિયરીમાં એવું કહેવામાં આવે છે કે વિદ્યુત પ્રવાહ છે તે નેગેટિવ બાજુથી હંમેશા પોઝિટિવ બાજુ વહે છે. તો એનો આપણો પિક્ચર દ્વારા સમજીએ. મોડર્ન થિયરી મુજબ તમે જોશો તો કરંટની દિશા છે એ નેગેટિવ સાઈડથી પોઝિટિવ બાજુ દર્શાવેલી છે. જોઈ રહ્યા છો તમે કે કરંટ છે તે નેગેટિવમાંથી ઉત્પન્ન થઈ અને પોઝિટિવ બાજુ છે તે ફ્લો થાય છે. આને આપણે કરંટની મોડર્ન થિયરી કહીશું. નેક્સ્ટ, આપણે વોલ્ટેજની વ્યાખ્યા જોઈએ. વોલ્ટની વ્યાખ્યા જો હવે એમ્પિયર જે એકમ છે તેની આપણે વ્યાખ્યા જોઈએ તો જ્યારે એક પોઈન્ટ પરથી 1 કુલમનો ચાર્જ 1 સેકન્ડમાંથી પસાર થાય, કોઈ આપણે એક પોઈન્ટ કન્સિડર કરો છો, તે પોઈન્ટ ઉપર 1 કુલમનો ચાર્જ છે જે 1 સેકન્ડમાંથી પસાર થાય તો ત્યારે આપણે એમ કહીશું કે 1 એમ્પિયર કરંટનો ફ્લો થાય છે. તો I બરાબર Q એટલે કે ચાર્જના છેદમાં T એટલે કે સમય અને તેનો એકમ છે તે સેકન્ડ છે. તો આ એક એમ્પિયરની વ્યાખ્યા છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રિક કરંટના પ્રકાર. ઇલેક્ટ્રિક કરંટના સામાન્ય રીતે મુખ્યત્વે આપણે સપ્લાય જોયા એવી રીતના ઇલેક્ટ્રિક કરંટના ડાયરેક્ટ કરંટ. તો ડાયરેક્ટ કરંટ શું છે? તો ડાયરેક્ટ કરંટ એ એવો કરંટ કે જેનું કદ એટલે કે એનું મેગ્નિટ્યુડ તથા તેની દિશા હંમેશા ફિક્સ રહે છે. આપણે તેને ડાયરેક્ટ કરંટ કહેવામાં આવે છે. ડીસીનો સોર્સ છે તે આપને કઈ જગ્યાએથી મળશે? ડીસી છે એ આપણે જનરેટર, ડીસી અથવા બેટરીમાંથી મેળવવામાં આવે છે. તમે ડીસી વેવ જોઈ રહ્યા છો, તે એક કોન્સ્ટન્ટ પ્રકારનું વેવ છે. તેની દિશા છે તે ચેન્જ થતી નથી અને તેનું મેગ્નિટ્યુડ પણ કેવું છે? તે સેમ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. તો આ સપ્લાયને આપણે ડીસી સપ્લાય કહીશું. નેક્સ્ટ, ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી કરંટ. જે કરંટનું કદ તથા દિશા બદલાય છે તેને આપણે ઓલ્ટરનેટિંગ કરંટ કહેવામાં આવે છે. ઓલ્ટરનેટિંગ કરંટ છે જે આપણે સામાન્ય રીતે આપણા ઘરમાં આવતો સપ્લાય છે 230 વોટ, તે જ એક પ્રકારનો ઓલ્ટરનેટિંગ કરંટ છે.
તેનું કદ અને દિશા તે વારાફરતી ચેન્જ થાય છે. તમે અહીંયા જોઈ રહ્યા છો આપણે એસી વેવ આપેલું છે, એસીની પીક વેલ્યુ છે, તે આપણે આને પોઝિટિવ હાફ સાયકલ કહીશું, આને આપણે નેગેટિવ હાફ સાયકલ કહીશું. તમે જોઈ રહ્યા છો એસી છે તે વહેવાનો સ્ટાર્ટ થઈ પોઝિટિવ થઈ મેક્સિમમ થઈ પછી પાછો નેગેટિવ દિશામાં જઈ રહ્યો છે. નેગેટિવ દિશામાંથી પાછો 0 થઈ પાછો પોઝિટિવ દિશામાં ફ્લો થવાનું સ્ટાર્ટ કરશે. તો આ કરંટની દિશા અને તેનું કદ છે તે વારાફરતી બદલાય છે. આ કરંટની જે તીવ્રતા છે તે ઓછી હોય છે કારણ કે તેમની દિશા બદલાતા શોકની તીવ્રતામાં ઓછી હોય છે. નેક્સ્ટ આપણે મુખ્યત્વે 2 પ્રકાર જોયા કરંટના. હવે મટીરિયલના આધારે, મટીરિયલ આપણું કયું છે તેના આધારે પણ કરંટના પ્રકાર પડે છે. તો પહેલો જે પ્રકાર છે તે છે કંડક્શન કરંટ. વાહકમાંથી પસાર થતા કરંટને, જે વાહક છે એટલે કે જેમાંથી ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ફ્લો થવાનું સ્ટાર્ટ કરે તેને આપણે શું કહીશું? વાહક. તેને આપણે કંડક્શન કરંટ કહેવામાં આવે છે. વાહકમાં બહારની કક્ષામાં ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા 1 અથવા 2 હોય છે. તમે એ વાહક જોઈ રહ્યા છો તો વાહકમાંથી કરંટ જેવું તેને સપ્લાય આપશો તેવું તે કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ કરશે. તેને આપણે કંડક્શન કરંટ કહીશું. વાહક તરીકે આપણે ચાંદી છે તે લઈશું અથવા કોપર છે તે આને આપણે વાહક મટીરિયલ કહીશું. નેક્સ્ટ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. આ પ્રકારનો કરંટ છે તે હંમેશા અવાહકમાંથી પસાર થાય છે. તમે બધા જાણો છો અવાહક વસ્તુ છે, લાકડું છે, તેમાંથી કરંટ ફ્લો થતો નથી. આ પ્રકારનો કરંટ છે તે કેપેસિટરમાંથી વહે છે. તો આ કરંટનો મતલબ શું? કે જ્યારે આપણે અવાહક મટીરિયલ છે, અવાહક મટીરિયલને જ્યારે તમે ચાર્જ આપશો એટલે કે તમે એને સપ્લાય આપશો ત્યારે તે પોઝિટિવ બાજુ, જો પોઝિટિવ બાજુ તમે વધારે ઇન્જેક્શન થશે મીન્સ પોઝિટિવ બાજુ ઢાળ થશે અને પછી તમે એની કરંટની દિશા છે તમે નેગેટિવ બાજુ કરશો તો એનો જે ચાર્જ છે સપ્લાય એ નેગેટિવ બાજુ ઢાળ કે ઢોળાવ પ્રમાણે ચેન્જ થશે. મીન્સ એક પ્રકારનું ડિસ્પ્લેસમેન્ટ થશે એટલે તેને આપણે એને ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહીશું. અને નેક્સ્ટ પ્રકાર છે કન્વેક્શન કરંટ. કન્વેક્શન કરંટ એટલે જ્યારે 2 ઇલેક્ટ્રોનને વેક્યુમ, વાયુ અથવા પ્રવાહીમાં રાખવામાં આવે ત્યારે તેમના વચ્ચે પ્રવાહ થતા કરંટને કન્વેક્શન કરંટ કહેવામાં આવે છે. કેમિકલ સેલ, સ્પાર્ક ગેસમાં ઉત્પન્ન થતા આ કરંટને આપણે કન્વેક્શન કરંટ કહીશું. તો કન્વેક્શન કરંટનું આપણે એક ઉદાહરણ જોઈએ. કન્વેક્શન કરંટમાં કેવું છે કે જ્યારે આપણે જોઈ રહ્યા છો તમે અહીંયા રૂમ છે તેની અંદર કેવું છે કે એક પ્રકારનું કોલ્ડ અને હોટ હવા છે. જ્યારે તમે બારી ખોલો છો તે હોટ હવા છે એ ભારે હોવાથી ઉપરની દિશા તરફ ગતિ કરશે, જ્યારે ઠંડી હવા છે તે નીચે બેસે કે મીન્સ નીચેનું વાતાવરણ છે તે ઠંડુ કરશે. તો આ પ્રકારનું એક પ્રકારનું હીટ ટ્રાન્સફર બે વચ્ચે થઈ છે. હીટ ટ્રાન્સફર જે થાય છે અને જે કરંટ ઉત્પન્ન થાય તેને આપણે કન્વેક્શન કરંટ કહીશું. નેક્સ્ટ રેઝિસ્ટન્સ શું છે? તો આપણે જ્યારે કોઈ પદાર્થમાંથી કરંટને પસાર કરીએ ત્યારે તેમાં એક પ્રકારનો અવરોધ ઉત્પન્ન થાય છે. જે પદાર્થમાં આ પ્રકારનો અવરોધ ઉત્પન્ન થાય અને તેના ગુણધર્મને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. રેઝિસ્ટન્સ છે તેનો આધાર ઘણા બધા ઉપર આધાર છે. તે કયા પ્રકારનું આપણે મટીરિયલ બનાવીશું, કેમાંથી આપણે રેઝિસ્ટન્સ બનાવીશું, તેની તારની લંબાઈ કઈ છે, તારની જાડાઈ કેટલી છે, રેઝિસ્ટન્સના જે મટીરિયલ છે એનો ટેમ્પરેચર કોફિશિયન્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે, તેના આધારે આપણે એની અવરોધ કેવા પ્રકારનો અવરોધ છે તે આપણે નક્કી કરીશું. તો આપણે અવરોધને દર્શાવવો હોય તો આપણે તેને ઓમેગા, તેની સાઇન તે છે તે તમે જોઈ રહ્યા છો અહીંયા કે ઓમેગા છે એના દ્વારા તેનો એકમ છે અને તેની સંજ્ઞા છે. કોઈ જગ્યાએ આપણે રેઝિસ્ટન્સને દર્શાવો છે તો તેની સંજ્ઞા છે તે આર છે. તો તમે સમજ્યા કે આપણે પદાર્થના અવરોધ ઉત્પન્ન કરવાના ગુણધર્મને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ ઓમ. જ્યારે રેઝિસ્ટન્સ અથવા વાહકમાંથી 1 એમ્પિયર કરંટ પસાર થાય ત્યારે જો પોટેન્શિયલ ડિફરન્સ 1 વોટ ઉત્પન્ન થાય તો વાહકનો રેઝિસ્ટન્સ 1 ઓમ છે તેવું કહેવામાં આવે છે. તો આર એટલે કે ઓમ બરાબર V/I, જે આ સૂત્ર આપણે ઓમ્સના નિયમ પ્રમાણથી મેળવેલું છે તેના મદદથી આપણે ઓમની કિંમત મેળવી શકીએ છીએ. નેક્સ્ટ
રેઝિસ્ટન્સ છે બરાબર, એ મટીરિયલમાંથી બનાવવામાં છે. રેઝિસ્ટન્સના અમુક પ્રકાર છે, તો એને મુખ્યત્વે જોઈએ તો બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે તે ફિક્સ રેઝિસ્ટન્સ. ફિક્સ રેઝિસ્ટન્સમાં કેવું છે, જે રેઝિસ્ટન્સમાં એકવાર આપણે એને મેન્યુફેક્ચર કરી દીધો, મેન્યુફેક્ચર કર્યા પછી એની કિંમતમાં આપણે ચેન્જ કરી શકતા નથી. ધારો કે 1 કિલો ઓમ, 2.5 કિલો ઓમ, 7 કિલો ઓમ કે 3.3 કિલો ઓમ છે. આ પ્રકારના જે રજિસ્ટર છે કાર્બનમાંથી બનાવવામાં આવે છે, અને આ પ્રકારના રેઝિસ્ટન્સ છે જેની વેલ્યુમાં આપણે ચેન્જ કરી શકતા નથી, તેને આપણે ફિક્સ રેઝિસ્ટન્સ કહીશું. બીજો પ્રકાર છે વેરિયેબલ રેઝિસ્ટન્સ. જે રેઝિસ્ટન્સની કિંમતમાં આપણે બદલાવ લાવી શકીએ છીએ, મીન્સ આપણે તેને ચેન્જ કરી શકીએ છીએ. સર્કિટમાં લગાવ્યા પછી એના ટેપિંગથી અથવા એના એક પ્રકારના પોઈન્ટથી આપણે તેની વેલ્યુમાં બદલાવ કરી શકીએ છીએ. આ પ્રકારના રેઝિસ્ટન્સ છે તેને આપણે વેરિયેબલ રેઝિસ્ટન્સ કહીશું. ધારો કે વેરિયેબલ રેઝિસ્ટન્સ ઉદાહરણ જોઈએ તો સર્કિટમાં વપરાતો પ્રીસેટ, ટેપ રેઝિસ્ટન્સ છે, LDR છે, લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર. LDR એટલે કે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર. જ્યારે તેમાં લાઇટ પડે છે તેનો રેઝિસ્ટન્સ ચેન્જ થશે. આ બધા પ્રકારના રેઝિસ્ટન્સ છે તેને આપણે વેરિયેબલ રેઝિસ્ટર કહીશું. નેક્સ્ટ, અહીંયા તમને રેઝિસ્ટન્સના જુદા જુદા ઉદાહરણ આપેલા છે. તો રેઝિસ્ટન્સના ઉદાહરણ તમે જોઈશો તેમ તેની વેલ્યુ છે એક પ્રકારની કલર કોડ આપેલો છે જુદું જુદું, તેના ઉપરથી તેની વેલ્યુ નક્કી થશે. આ છે તે છે રેઝિસ્ટન્સનું ચિહ્ન છે. રેઝિસ્ટન્સને આપણે સર્કિટમાં દર્શાવવો હોય તો આ ચિહ્નની મદદથી તમે દર્શાવી શકો છો. રેઝિસ્ટન્સ છે તે સામાન્ય રીતે બે છેડા આપેલા હોય છે. જો વેરિયેબલ રેઝિસ્ટન્સ હોય તો એમાં એક મૂવિંગ ટર્મિનલ પણ આપેલો હોય છે. પછી રેઝિસ્ટન્સના પાવરની સાઇઝ પ્રમાણે ક્વાર્ટર વોટ એટલે કે 0.25 વોટ, હાફ વોટ એટલે કે 0.5 વોટ, તેની જાડાઈ પ્રમાણે પ્રકાર પણ અલગ અલગ પડે છે. આ 1 વોટનો રજિસ્ટર તમે જોઈ રહ્યા છો. જેમ જેમ રજિસ્ટરનો પાવર વધારે, કેપેસિટી વધારે, તેમ તેની સાઇઝમાં પણ વધારો થઈ રહ્યો છે, તેમ તમે અહીંયા જોઈ રહ્યા છો. આ રેઝિસ્ટન્સ છે તે તેની પાવર ક્ષમતા છે તે 2 વોટ છે. નીચે આપેલા છે તેની પાવર ક્ષમતા છે તે 25 વોટ છે. નેક્સ્ટ, તો આપણે આ લેસન દ્વારા જુદી જુદા ઇલેક્ટ્રિસિટી શું છે, ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન આપણે કઈ રીતે કરીએ છીએ તેની સાથે સંકળાયેલ જેવું પહેલું પદ ઇલેક્ટ્રિક ચાર્જ શું છે, વોલ્ટેજ શું છે, પોટેન્શિયલ ડિફરન્સ શું છે તે આપણે જોયું. તો આપણે તમે ટૂંકી પ્રશ્નોત્તરી જોઈ લઈએ, થોડાક પ્રશ્ન જોઈ લઈએ કે આપણે આ લેસનમાંથી શું શું આપને જાણવા મળશે. તો સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન છે તે ઉત્પન્ન થાય કે ઇલેક્ટ્રિક ચાર્જ છે તે શું છે. તો ઇલેક્ટ્રિક ચાર્જનું આપણે કહીશું કે ઇલેક્ટ્રિક ચાર્જ એટલે અણુમાં આવેલા પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ ધરાવતા કણોને આપણે ઇલેક્ટ્રિક ચાર્જ કહેવામાં આવે છે. તો અણુના જે કેન્દ્ર હોય છે તેમાં પ્રોટોન તે જે છે તે ધન ભાર અથવા કે પોઝિટિવ ભાર ધરાવે છે, અને ઇલેક્ટ્રોન જે છે નેગેટિવ ભાર ધરાવે છે. તેને આપણે શું કહીશું, એક પ્રકારનો ઇલેક્ટ્રિક ચાર્જ કહીશું. નેક્સ્ટ, કરંટ. જે ઇલેક્ટ્રિક સર્કિટ છે, ઇલેક્ટ્રોનિક સ્ટ્રેડ માટે આપણે સૌપ્રથમ ખાસ ઇમ્પોર્ટન્ટ જે ડેફિનેશન છે, વ્યાખ્યા છે, તે કરંટની વ્યાખ્યા. કરંટ શું છે? તો કરંટની વ્યાખ્યા આપણે કઈ રીતે આપીશું કે જ્યારે સર્કિટને વીજ ચાલક બળ એટલે કે વોલ્ટેજ આપતા થતા ઇલેક્ટ્રોન્સના પ્રવાહને આપણે કરંટ કહીશું. નેક્સ્ટ, રેઝિસ્ટન્સનો એકમ તથા સંજ્ઞા જણાવો. જ્યારે આપણે રેઝિસ્ટન્સ છે એ કેટલી વેલ્યુનો છે તે દર્શાવવું હોય અને તેની સંજ્ઞા દર્શાવી હોય સર્કિટમાં, તો આપણે કેની મદદથી દર્શાવી શકીશું? રેઝિસ્ટન્સનો એકમ છે તે ઓમેગા, તેને આપણે ઓમેગાની નિશાની છે તેવું કહીશું. તો તેની સંજ્ઞા છે આર છે તેવું કહીશું. તેને સર્કિટમાં આરની મદદથી આપણે દર્શાવીશું. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો, રેઝિસ્ટન્સ શોધવો હોય આપણે કોઈ પ્રકારનો, તો તેનું સૂત્ર શું છે? તો આપણે આગળ જોઈ ગયા રેઝિસ્ટન્સનું સૂત્ર શું છે, આર બરાબર V/I. આની મદદથી આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ છે તે શોધી શકીશું. આ લેસન તમે જોયું તેના મદદથી તાલીમાર્થીમાં કઈ કઈ પ્રકારની સ્કિલ ડેવલપ થશે. તો સૌપ્રથમ આપણે શું જોયું, ઇલેક્ટ્રિસિટી છે તેના વિશે તમે માહિતી મળી કે ઇલેક્ટ્રિસિટી છે તે શું છે, ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત શું છે, તેની ઉત્પાદન આપણે કઈ રીતે કરીશું.
પછી બીજો પોઈન્ટ જે આપણે જોયો કે ઇલેક્ટ્રિક ચાર્જ છે તેના વિશે તમે માહિતગાર થશો. પછી છે વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટન્સ, જેની જુદી જુદી આપણે વ્યાખ્યાઓ જોઈએ કે વોલ્ટેજ કોને કહેવામાં આવે છે, કરંટ કોને કહેવામાં આવે છે, રેઝિસ્ટન્સ કોને કહેવામાં આવે છે, તે તમે જોયું. તેના વિશે તમને આ લેસન દ્વારા જાણકારી મળી. છેલ્લું, વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટન્સની સંજ્ઞા તથા એકમ તથા શોધવાનું સૂત્ર એ પણ આપણે આ લેસનને માધ્યમથી જોયું. આશા રાખું છું કે તમને આ લેસનની મદદથી ચોક્કસપણે ફાયદો થશે ને તમે ઇલેક્ટ્રોનિક્સના જે બેઝિક ટર્મ છે ઇલેક્ટ્રિસિટીને તેના વિશે માહિતગાર થયા હશો. આભાર.